નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન। ભરૂચના અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। અંકલેશ્વર જીઆઈડીસી અને પાનોલી ફાયરની 6 ગાડી ઘટનાસ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે તો ફાયરની 6 ગાડી ઘટનાસ્થળ પર છે। આગ ઓલવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આગ કઈ રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ ખૂબ જ ભીષણ આ આગમાં મોટા પાયે નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે। તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે છે। તો મહત્વપૂર્ણ સમાચાર અંકલેશ્વરથી। અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। અંકલેશ્વર જીઆઈડીસી અને પાનોલી ફાયરની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। તો આગમાં મોટા પાયે નુકસાન થયું હોવાની પણ માહિતી સામે આવી રહી છે। પાણીનો મારો ચલાવીને પણ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યા। હાલ 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। અંકલેશ્વર જીઆઈડીસી અને પાનોલી ફાયરની 6 ગાડી ઘટના સ્થળ પર। તો ખૂબ જ ભીષણ આ આગ છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। હજુ સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો, કારણ કે ખૂબ જ આ ભીષણ આગ હાલ આગ ઓલવવા માટે 6 જેટલી ગાડીઓ છે તે ઘટના સ્થળે ઉપસ્થિત છે। સાથે જ તંત્રના અધિકારીઓ પણ ત્યાં મોજૂદ છે। ઉલ્લેખનીય છે કે આગ કઈ રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી। તો ભંગારના ગોડાઉનમાં ભીષણ આગના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આગ ખૂબ જ ભીષણ છે, જેને બુઝાવવા માટે હાલ કામગીરી કરવામાં આવી રહી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા હતા। ફાયરની ટીમ છે તે પહોંચી ગઈ છે। તંત્રના અધિકારીઓ પણ પહોંચી ગયા છે, પરંતુ હજુ સુધી આગ પર સંપૂર્ણપણે કાબુ નથી મેળવી શકાયો। તો ખૂબ જ ભીષણ આગ ભરૂચના અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી તો વલસાડના પારડી અને અતુલ વચ્ચે દારૂ ભરેલી કારમાં આગ લાગી। મુંબઈથી સુરત જતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। કારની તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। કારની આગળના તેમજ પાછળના ભાગમાં અને સીટની નીચે દારૂ મળી આવ્યો હતો। જો કે આગ લાગતા જ કારમાં સવાર લોકો તાત્કાલિક બહાર નીકળી અને ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા। પોલીસે કાર નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે। તો બીજી તરફ રાજકોટ શહેરના કાલાવડ રોડ પરની ઘટના એજી ચોક નજીક આગની ઘટના સામે આવી છે। આઈડીબીઆઈ બેંકમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। अन्य समाचार की बात करिए तो वडोदराना अनगढ़ गामनी घटना महाकाय मगरनी लटार कैमरा में कैद थई छे। माताजीना मंदिर पासे मगर लटार मारता नजरे पड्यो। रस्ता पर मगरनी लटार जोईने वाहनों पण थंभी गया हता। वाइल्ड लाइफ रेस्क्यू ट्रस्टनी टीमे महाकाय मगरનું रेस्क्यू कर्યું। दिलधड़क रेस्क्यूना वीडियो सामे આવ્યા છે। तो मगरनी लटार वडोदराना अनगढ़ गामनी आ समग्र घटना छे जे बनवा पामी छे। महाकाय मगरनी लटार कैमरामां कैद थई छे। लोकोमां डरनो माहोल पण जोवा मळ्यो हतो। मगरनी लटार जोई वाहनो थंभी गया हता। हार्दिक जोड़ाया छे फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। हार्दिक, શું છે સમગ્ર ઘટના, શું વધુ અપડેટ? બિલકુલ જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરને મગરોની નગરી કહેવામાં આવે છે। જ્યારે પણ ચોમાસાની શરૂઆત થાય ત્યારે મગરો જે છે તે માનવ વસ્તી વચ્ચે એટલે કે રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા હોય છે। ત્યારે આજે દ્રશ્યો છે તે અનગઢ ગામના છે। અનગઢ ગામમાં રાત્રિ દરમિયાન જે એક મહાકાય મગર છે તે રસ્તા પર આવી ચડ્યો હતો અને રસ્તા પર તે લટાર લગાવી રહ્યો હતો। ઉલ્લેખનીય બાબત છે કે જે રસ્તા પરથી મગર પસાર થઈ રહ્યો હતો એ રસ્તા પરથી મોટી સંખ્યામાં વાહન ચાલકો અવર જવર કરતા હોય છે। ત્યારે એક વાહન ચાલક છે તેને આ મગરને રસ્તા પર લટાર મારતા જોયો હતો। ત્યારે તે ચોંક્યા હતા અને તેમના દ્વારા મગરની જે લટાર છે તેનો વિડીયો જે છે તે બનાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ છે ત્યાં સ્થાનિક લોકોએ ટીમને જાણ કરી અને ટીમના સભ્યો મગરને કોઈ પણ જાતનું નુકસાન ન થાય, તેને જાનહાનિ ન થાય તેના માટે સ્થળ પર પહોંચી ગયા હતા અને મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ જે છે તે કર્યું હતું। લુમના, બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક। અમદાવાદના માંડલ તાલુકામાં ફાયરિંગનો બનાવ બન્યો છે। જાલીસણા ગામ પાસે આવેલ સન આર્કેડમાં ફાયરિંગની ઘટના। વિષ્ણુ શર્મા નામના શખ્સે દુકાનદાર શ્રવણકુમાર પર
ફાયરિંગ કર્યું હતું। પૈસાની લેતી દેતી મામલે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। દુકાનમાં કામ કરનાર શ્રમિકને આપેલા 10,000ની ઉઘરાણી મુદ્દે ફાયરિંગ। દુકાનદારને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। અંબાજીના દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। એક સાથે 4 વાહનો અથડાયા છે। ત્રિશુળિયા ઘાટમાં એક સાથે 4 વાહનો ઊંધા પડ્યા છે। ટ્રકના એક ક્લીનરનું મોત નીપજ્યું છે। ડ્રાઈવરને રિફર કરાયો છે। પોલીસ વાનમાં કોઈ પોલીસ કર્મીને ઈજા નહીં। આ બંને ટ્રકો અંબાજીથી પાલનપુર તરફ જઈ રહી હતી। પોલીસની 2 જીપો અકસ્માતની તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી। તે સમયે અન્ય ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારતા બંને પોલીસની જીપ ફંગોળાઈને ગ્રાઉન્ડમાં પડી ગઈ હતી। અંબાજી પોલીસને 112 જનરક્ષક વાહન પણ ખાડામાં ફંગોળાયું હતું। बाकी 2 पुलिस गाड़ियां डैमेज हुआ है और वो दोनों ट्रक्स और 2 गाड़ियां रिकवरी के लिए प्रोसीजर चालू है। हमारा टीम एसडीएम, मैं एसडीएम हूँ और मेरा मामलतदार और दोनों पुलिस स्टेशन का कांस्टेबल्स और एसआई पीए सब लोग यहाँ हाजिर है। और इसी के लिए त्रिशूलिया घाट में अभी 1 महीने के पहले ही वो मेला की वजह से पूरा हमने आरएनबी के द्वारा काम करवाया था, फिर भी ऐसा एक्सीडेंट हुआ है। पुलिस में कर्मियों में कोई इंजर्ड थयेलू नहीं, परंतु पेलाમાં ટ્રકમાં એક વ્યક્તિનું મોત થઈ છે અને 3 ઘાયલ છે અને એને વધુ તપાસ છે સિવિલ હોસ્પિટલમાં। તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં અકસ્માતની ઘટના। નેશનલ હાઈવે 48 પર આઈસર ટેમ્પાનું સ્ટીયરિંગ લોક થઈ જતા ટેમ્પો ઊભો રહી ગયો હતો અને પાછળથી પૂર ઝડપે આવી રહેલ આઈસર ટ્રક ધડાકાભેર અથડાયો હતો। અથડાયેલા આઈસર ટેમ્પાના ચાલકને પગના ભાગે ફ્રેક્ચર થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો। સ્થાનિકોએ ક્રેન બોલાવીને આઈસરમાં ટેમ્પા ફસાયેલા ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો। તો બીજી તરફ મહારાષ્ટ્રના દાપોલી તાલુકાના પ્રખ્યાત કરદે બીચ પર દરિયાના પાણીમાં ખૂબ જ ઝડપે જઈ રહેલી વખતે થાર ગાડીએ કાબુ ગુમાવ્યો। જો કે મોટી જાનહાનિ થતાં ટળી ગઈ, પરંતુ વાહનને ભારે નુકસાન પહોંચ્યું છે। જેસીબી અને સ્થાનિક નાગરિકોની મદદથી વાહનને બહાર કાઢવામાં આવ્યું છે। સ્થાનિક નાગરિકોના મતે વારંવાર ચેતવણી આપવા છતાં પ્રવાસીઓ બીચ પર ખૂબ જ ઝડપે વાહન ચલાવી રહ્યા છે, જેના કારણે વારંવાર આવા અકસ્માતો થઈ રહ્યા છે। આ ઘટનાથી બીચ પર હાજર નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે। તો બીજી તરફ મુંબઈના ઘાટકોપરમાં એલબીએસ રોડ પર મોટો અકસ્માત સર્જાયો છે। કાર બેરિકેડ્સ તોડીને ફૂટપાથ ઓળંગી ગઈ અને એક દુકાન સાથે અથડાઈ હતી। 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। સ્થાનિક લોકોનો આરોપ છે કે કારમાં 2 છોકરીઓ અને એક યુવક નશામાં હતા। ઘટના સવારે 6 વાગે બની હતી। મહારાષ્ટ્રના નાસિકમાં લૂંટની ઘટના સામે આવી છે। 2 શખ્સોએ મહિલાના ઘરમાં ઘૂસીને લૂંટ કરી હોવાના સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવીમાં 2 અજાણ્યા યુવકો એક મહિલાના ઘરમાં ઘૂસીને તેની સોનાની ચેન લૂંટીને ભાગી જાય છે। આ ઘટના નાસિકના પંચવટી વિસ્તારની હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસને મળતી માહિતી અનુસાર તેઓ સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે। નાસિકમાં લૂંટની ઘટના સામે આવી, જેના દ્રશ્યો પણ કેદ થયા છે। તો સોનાની ચેન લૂંટીને 2 શખ્સો ત્યાંથી ફરાર થઈ જાય છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કઈ રીતે ચોરો ઘરમાં ઘૂસે છે, જે બાદ તેઓ લૂંટ કરે છે। આણંદના ઉમરેઠ તાલુકાના સારસા ગામના રહીશોએ ખંભોળજ તરફ જતા જર્જરિત રસ્તાને લઈને ચક્કાજામ કર્યો છે। સરકારી તંત્રને અનેકવાર રજૂઆતો છતાં ખાડાથી ભરેલા રસ્તાનું સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। લોકો ગામના મુખ્ય માર્ગ પર બેસીને સૂત્રોચ્ચાર સાથે માર્ગ રોકો આંદોલન શરૂ કર્યું છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે વરસાદ શરૂ થાય તે પહેલા રસ્તાનું કામ ન થયું તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ત્રીજા મહિનાથી રોડ પાસ થઈ ગયેલો છે અને ત્રીજા મહિનાથી અત્યાર સુધી રોડ થયો નહીં।
અમે જ્યારે જ્યારે રજૂઆત કરીએ છીએ કે નવી ટેકનોલોજી કરવાનો છે, આ કરવાનો છે, એ રીતે રહીને આ રોડ પડી રહ્યો છે. પેલું રિવાઇઝ કરવા આવ્યું છે, એ આવે પછી કરીએ, પણ હજુ કોઈ થયું નહીં. હવે આજે અમે એમને વાત કરી કે અમે તમને થોડા દિવસમાં રોડ કરી આપીએ. 2 વર્ષથી રોડ ખરાબ છે તો રોડ ઉપર આવવાનો ટાઈમ નથી મળતો. મંદિરમાં જવાનો ટાઈમ હોય તો રોડ ઉપર પબ્લિકનું જોવાનું હોય, મંદિરનું જોવાનું હોય. દર અઠવાડિયે આવે છે, દર અઠવાડિયે મંદિરોમાં આવે છે. પ્રજાના પ્રશ્ન કોઈથી ઉકેલાતો નથી. વલસાડના રાબડા ગામે ગૃહ ઉદ્યોગમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ગૃહ ઉદ્યોગમાં આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવતી હોવાની માહિતી મળી હતી. ઉત્પાદનના પરવાના વગર આયુર્વેદિક દવાઓ અર્થબુટ્ટી વટી સાબુ તેલ બનાવીને વેચતા હતા તેમજ કોઈપણ જાતના લાયસન્સ વગર આયુર્વેદિક દવાઓ બનાવાતી હતી, જેને લઈને ડ્રગ્સ વિભાગે 5.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 14 જેટલી આયુર્વેદિક દવાઓના નમૂનાઓ લઈને સેમ્પલ મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દવાઓ કોઈપણ જાતના ટેસ્ટ કર્યા વગર બનાવવામાં આવતી હતી. આણંદના દાગજીપુરા ગામે 34 વર્ષીય યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરતા ચકચાર મચી છે. સમગ્ર બનાવમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. યુવકની પત્નીના ગામના એક યુવક સાથે આડા સંબંધની શંકાને કારણે ઝઘડા વધ્યા હતા. પ્રેમી યુવક અને તેના મિત્ર સતત મૃતકને ધમકીઓ આપી ઝઘડો કરતા હોવાનો આક્ષેપ છે. સાથે આત્મહત્યાના દિવસે પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેથી હાલ બંને વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અહીંયાથી વાડની પાર બોલાવી અને માર્યો, અને બરોબર માર્યો, ઢોર માર્યો છે મારા ભાઈને. અને અમે કોઈ ઘરે હતું નહીં, અને મારા ભાઈને અડધો કલાક ફરી તપાસ કરી ત્યારે ફરી તો એ ભાઈ મારો ભાઈ રેલવે કપેલો મળ્યો. અમે અને મારી તો ગણતરી એ જ છે કે એ ભાઈને એમને જ મારી નાખ્યા. વિરલ અને ભાવેશ અને એમની ગેંગ એ બધાએ થઈને મારા ભાઈને મારી નાખ્યો છે. 10/9/2025 રોજ પણ વિરલ પ્રભાતભાઈ ઠાકોર તેના મિત્ર ભાવેશ આશાભાઈ ઠાકોર સાથે આવી સવારના સમયે આ મરણ જનાર ભરતભાઈ રમણભાઈ સાથે લડાઈ ઝઘડો કરેલો અને એને મારી નાખવાની ધમકી આપેલી હતી. આ બાબતે ચિંતાતુર થઈ અને ભરતભાઈ રમણભાઈ પૂજાભાઈ ઠાકોરે માલગાડીમાં આવી અને આપઘાત કરેલ હોવાની હકીકત જણાવતા આ બાબતે સગાભાઈ રાજેશભાઈ રમણભાઈ ઠાકોરની ફરિયાદ લઈ અને ભાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. અરવલ્લીના ધનસુરાના તલુદ રોડ નજીક આવેલી ધનસુરા પ્રાથમિક શાળા નંબર 3માં ધોરણ 1 થી 5માં 100 બાળકો અભ્યાસ કરે છે, પરંતુ ગયા અઠવાડિયે પડેલા વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હતા, જે હજુ સુધી નથી ઓસર્યા. આ સમસ્યા દર વર્ષે ઉદ્ભવે છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે શાળાના મેદાનમાં લાંબા સમયથી વરસાદી પાણી ભરાયેલું છે, જેના કારણે બાળકો શાળામાં જઈ શકતા નથી. શિક્ષકો પણ વરસાદી પાણી ભરાયેલા હોવાને પગલે શિક્ષણ કાર્ય કરી શકતા નથી. તંત્રમાં વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં પણ હજુ સુધી પાણીનો કોઈ નિકાલ કરાયો નથી, જેના કારણે હાલ બાળકો અભ્યાસથી દૂર રહેવા મજબૂર છે. ગામના સરપંચ દ્વારા તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. શાળા નંબર 3 આવેલી છે ધનસુરા પંચાયત એરિયાની અંદર. ત્યાં પાણી વરસાદી પાણી ભરાયા હતા. એનું ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા પાણીનો નિકાલ મશીન દ્વારા કરી આપવામાં આવ્યો છે. હાલ કોઈ પાણી ભરાયેલું નથી ત્યાં. તો એ પાણીના નિકાલ માટે અહીંયા રજૂઆત આચાર્યશ્રી દ્વારા તાલુકામાં કરવામાં આવેલી. જેના અનુસંધાને અમે મામલતદાર સાહેબને અને ટીડીઓ સાહેબને મળ્યા અને તંત્ર દ્વારા ખૂબ સારો સપોર્ટ મળ્યો. પાણીના નિકાલ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આરોગ્યની ટીમ દ્વારા પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને મારવાના મામલે કાર્યવાહી તેજ કરાઈ છે. બેદરકારી બદલ હોસ્ટેલ માલિક અને સંચાલક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હોસ્ટેલ માલિક પર ભાડા કરાર પોલીસમાં નોંધણી ન કરાવવા બદલ ફરિયાદ નોંધાઈ છે, તો સંચાલક રાજાભાઈ ઝાલા પર મારામારીની ઘટના છુપાવવાનો અને સીસીટીવી બેકઅપ ન રાખવા બદલ ફરિયાદ નોંધાઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરાઈ છે. સી ડિવિઝન પોલીસમાં નોંધાઈ જુદી જુદી 2 ફરિયાદ.
બુટલેગરને દીવની હોટલમાં લઈ જવો પોલીસ કર્મીઓને પડ્યો ભારે. જૂનાગઢ પોલીસના 3 કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ કર્યા સસ્પેન્ડ. પોલીસ હેડક્વાર્ટરમાં પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ લેવાયા છે પગલાં. ઉના તાલુકાના બુટલેગર રસિક બાંભણિયાને દીવ કોર્ટમાં મુદ્દત માટે લઈ ગયા હતા, જ્યાં મુદ્દત પૂરી થયા બાદ બુટલેગરને દીવની હોટલમાં લઈ જવાયો હતો. જે બાદ પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ એચએમ કટારા, હેડ કોન્સ્ટેબલ અનિલ મણવર, કોન્સ્ટેબલ ચેતન પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટના જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પર કાર ચાલકની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ છે. ટોલ બૂથ પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર ચાલકની દાદાગીરી. ટોલના બૂમ બેરિયર તોડી નાસી જતો ચાલક સીસીટીવીમાં કેદ થયો છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાં અંદર સાયરન હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટોલકર્મીએ ગાડી રોકવાનો પ્રયાસ કરતા ધમકી આપી હોવાનો ટોલ મેનેજરનો આક્ષેપ છે. ટોલ પ્લાઝા મેનેજરે વીરપુર પોલીસને કરી લેખિત અરજી. નેપાળમાં હિંસાથી સુરતના કાપડના વેપારીઓને 100 કરોડનું પેમેન્ટ ફસાયું છે. દિવાળી ટાણે સુરતના કાપડના વેપારીઓનું કરોડોનું પેમેન્ટ ફસાયું છે. નેપાળમાં સર્જાયેલી હિંસક પરિસ્થિતિએ સુરતના કાપડ ઉદ્યોગ માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે. આ પરિસ્થિતિને કારણે સુરતના કાપડ વેપારીઓના અંદાજે 100 કરોડથી વધુના પેમેન્ટ અટવાઈ ગયા, જેનાથી વેપારીઓની હાલત કફોડી બની. દિવાળીના તહેવાર માથે હોવા છતાં પેમેન્ટ મળવાની શક્યતા નહિવત લાગી રહી છે. સામાન્ય રીતે સુરતથી નેપાળમાં વાર્ષિક 200 કરોડનો કાપડનો વેપાર થાય છે. સુરતથી સૂટ, સાડી, ગાર્મેન્ટ અને ફેબ્રિક્સ જેવા કાપડનો મોટો જથ્થો નેપાળમાં નિકાસ થાય છે, પરંતુ હાલની અસ્થિર પરિસ્થિતિને કારણે માલની ડિલિવરી અટકી ગઈ છે અને ગોડાઉનમાં માલનો મોટો જથ્થો પડ્યો છે. વેપારીઓની 3 થી 4 મહિનાની પેમેન્ટ સાયકલ હોય છે, પરંતુ હવે પેમેન્ટ અટવાઈ જવાથી વેપારીઓ ચિંતામાં મુકાયા છે. દિવાળી નજીક હોવાથી વેપારીઓ પર આર્થિક દબાણ વધ્યું છે. જ્યાં સુધી નેપાળમાં પરિસ્થિતિ સુધરતી નથી, ત્યાં સુધી વેપારીઓની મુશ્કેલી યથાવત રહેશે. ગાંધીનગરમાં વહી દારૂની નદી, 82,000 બોટલ પર ફરી વળ્યું રોલર. ગાંધીનગરમાં પોલીસ તંત્ર અધિકારીઓની હાજરીમાં દારૂની નદીઓ વહી. ગાંધીનગર જિલ્લામાંથી પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવતા દારૂની રેલ અમછેલ થઈ ગઈ. ગાંધીનગર 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલો 82,000થી વધુ દારૂની બોટલોનો નાશ કરવા માટે એક સ્થળે ભેગી કરવામાં આવી. બાદમાં 2.5 કરોડના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવાયું. આ કામગીરી દરમિયાન રોડ પર રીતસર વિદેશી દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાલનપુરમાં એક જ વર્ષમાં કરોડોના એલિવેટેડ બ્રિજમાં ગાબડું પડ્યું. પાલનપુરના આરટીઓ સર્કલ પાસે આવેલા નવનિર્મિત એલિવેટેડ બ્રિજમાં એક જ વર્ષમાં ગાબડું પડી ગયું. બ્રિજના જોઈન્ટમાં ગાબડું પડી જતા ફોટા વાયરલ થયા, જેથી લોકો રોષનું ભોગ બનવું ન પડે તે માટે તંત્ર ચૂપચાપ રિપેરિંગ કામમાં લાગ્યું. તાત્કાલિક એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવાયો અને રાતોરાત રિપેરિંગ કરવાનું શરૂ કર્યું. આ બ્રિજના નિર્માણ દરમિયાન ગટર પડી જવાને કારણે થયેલા એક ગંભીર અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા. તે ઘટના બાદ થોડા સમય માટે બ્રિજ બંધ રાખીને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો. હાલમાં ફરી ગાબડું પડતા કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું. 17 મીટર ઊંચાઈ અને 1700 મીટર લાંબો આ બ્રિજ પાલનપુરને આબુ, અંબાજી અને અમદાવાદ સાથે જોડે છે અને તેને ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ગૌરવ ગણવામાં આવતું હતું. પરંતુ એક જ વર્ષમાં તિરાડ પડતા બ્રિજની ડિઝાઇન અને નિર્માણની ગુણવત્તા અંગે ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. હવે આ તાજી ઘટનાએ ફરી એકવાર ચિંતા વધારી છે. તો ભાવનગરમાં એક જ રાતમાં 3 મંદિરમાં ચોરી. પહેલા ચોર આવ્યા, પછી ભગવાનને પગે લાગ્યા, પછી દાનપેટીમાંથી ચોરી કરી બાદમાં આરામ પણ ફરમાવ્યો અને પછી ભાગી ગયા. તસ્કરોના તરખાટના દ્રશ્યો ભાવનગરના છે, જ્યાં પોલીસની કોઈ ધાક ન હોય તેમ એક જ રાતમાં એક જ શેરીમાં એક બાદ એક 3 મંદિરમાં ચોરી થઈ. ખેડૂતવાસ વિસ્તારમાં આવેલા મંદિરમાં ચોરી થતાં ભક્તોમાં રોષ ફેલાયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચોરો બિલાડી પગલે આવે છે, મંદિરના દરવાજા ખોલી દાનપેટીમાંથી પૈસા ઉઠાવી ફરાર થઈ જાય છે. નવાઈની વાત તો એ છે કે 15 દિવસમાં આ જ મંદિરમાં બીજી વાર ચોરી થઈ, છતાં પોલીસ ઊંઘથી ઝડપાઈ. હવે ફરિયાદ બાદ તપાસ આદરી છે. ઉત્તર પ્રદેશના મેરઠ કેન્ટની રામલીલા સૌથી વધુ ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે મેરઠ કેન્ટની રામલીલા 21 સપ્ટેમ્બરથી શરૂ થશે, જે દશેરા સુધી ચાલુ રહેશે. આ વખતે મેરઠની ઐતિહાસિક રામલીલાનું બજેટ 1 કરોડથી વધુ હશે. રામલીલાનું સ્ટેજ એક મહેલની જેમ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે આપમેળે લોકોનું ધ્યાન આકર્ષિત કરશે. રામલીલા સમિતિ મેરઠ છાવણીના 65મા તબક્કા માટે ભેંસલી ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ભૂમિપૂજનના કારણે રામલીલામાં કોઈ અવરોધ આવતો નથી અને તે સુરક્ષિત રીતે પૂર્ણ થાય છે.
ઉલ્લેખનીય છે કે શ્રી રામલીલા સમિતિ મેરઠ કેન્ટનું ભવ્ય મંચ 21 સપ્ટેમ્બરથી યોજાવાનું છે, જેમાં 20 સપ્ટેમ્બરે ભગવાન શિવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને ત્યારબાદ મંચ શરૂ થશે. બોટાદથી વિદેશી દારૂની ફેક્ટરી પકડાઈ છે. બોટાદ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. બોટાદના શિરવાણિયા ગામેથી વિદેશી દારૂ બનાવતી આખી ફેક્ટરી પકડાઈ છે. ગામની સીમમાં દરોડા પાડતા પોલીસ ચોંકી ગઈ, કારણ કે અહીં વિદેશી દારૂ બનાવવા માટે ફેક્ટરી ચાલતી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી વિદેશી દારૂની 852 બોટલ સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અહીંથી 750 લીટરનો એક ટાંકો પણ મળ્યો છે. સંભવતઃ દારૂ ભરાવા માટે તેનો ઉપયોગ થવાનો હતો. જોકે ઘટના સ્થળેથી કોઈ આરોપી મળી આવ્યા નથી. પોલીસે સુખદેવસિંહ ઉર્ફે સુખો, ઓઢાભાઈ ધાંધલ તથા રાજેશભાઈ વિરજા એમ 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.